શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વરમાં આશીર્વચન શુભેચ્છા પર્વની ઉજવણી કરાઈ હતી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શનિવારના રોજ શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો, જેના ભાગરૂપે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શનિવારના રોજ શાળામાં વિદાય સમારોહ નિમિત્તે આશીર્વચન શુભેચ્છા પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે પૂજનીય ભાગવત આચાર્ય વિનોદભાઈ શાસ્ત્રીજી, તેમના પુત્ર જીગરભાઈ ભટ્ટ, ગણેશ અગ્રવાલ, શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, તેમના ધર્મપત્ની પ્રીતિબેન સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી, ભૂતપૂર્વ પ્રાથમિક વિભાગીય વડા દક્ષાબેન ભટ્ટ ઉપસ્થિત રહી સર્વ વિદ્યાર્થીઓને પોતાના આશીર્વાદ પાઠવ્યા। વિનોદભાઈ શાસ્ત્રીએ પોતાના વક્તવ્યમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને એક સારા માનવી બનવા માટેના મૂલ્યો જેવા કે સત્ય, હિંમત, સાહસ, કર્તવ્યનિષ્ઠા, નીતિમત્તા, વિદ્યાદાન, માતા પિતા, ગુરુજનો તેમજ માતૃશાળાનું સન્માન તથા સમયનું મહત્વ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સમજાવ્યું। સાથે જ અભ્યાસનું પણ જીવનમાં ખૂબ જ મહત્વ છે તે અંગેનું જ્ઞાન પ્રદાન કર્યું અને મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે સમજાવ્યું। મનુષ્ય જીવન અનમોલ છે, માટે તેને સાર્થક બનાવવા સારા કર્મ કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ કાર્યક્રમ નિમિત્તે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેની લાગણી પોતાના પ્રતિભાવો દ્વારા રજૂ કરી। ઉપસ્થિત મહેમાનોએ, શાળાના પ્રમુખ, મંત્રી તથા આચાર્ય, વિભાગીય વડાઓએ, શિક્ષકોએ સર્વ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવી।